हिंद, वंदे मातरम। जीत निश्चय डिफेंस एकेडमी में आपका हार्दिक स्वागत है। नया दिन, नई शुरुआत। आज 24वां दिन है और आज बहुत मजा आने वाला है। इसमें मैंने 18 जो बच्चियां है वो चॉइस किया है, जो 4 मिनट के अंदर पूरा करने वाली है 800 मीटर। और जो बाकी बच्चियां बची है 18, वो बच्चियां को मैंने 5 मिनट टाइम दिया है। दूसरा आज टर्निंग पॉइंट ये है कि जैसे सुबह वाली रनिंग में भी मैंने बच्चों को द्वारा के 4.5 मिनट के अंदर कोशिश किया था, और इनको भी मैं आज कोशिश करने वाला हूँ। मैं खुद रन कर रहा हूँ इनके साथ 4 मिनट के अंदर पूरा कराने के लिए। तो भाई सब जोश में है? एक नारी कुछ करोगे? मार्क पीछे से गो। આ તમે જોઈ શકો છો, સરે રેડી ગો કરી દીધું છે અને તમે દરેક પરિસ્થિતિમાં દોડવા માટે તમારું મન કેટલું મક્કમ છે એ જોવા માટે સરે પાછળથી રેડી ગો કર્યું છે। એટલે લોકો આગળથી દોડવા માટે એમ મનમાં નક્કી કરીને બેઠા હોય કે હું પહેલી છું તો પહેલા જ દોડી લે, એટલે સરે પાછળથી રેડી ગો કરી દીધું છે। અને તમે જોઈ શકો છો કે સર પણ જોડે જોડે દોડી રહ્યા છે। અને લગભગ અમારે ગમે ત્યારે ટેસ્ટ હોય તો રોડ ઉપર દોડવાનું હોય કે ગ્રાઉન્ડમાં રનિંગ હોય તો સર અમારા જોડે જ રનિંગ કરી રહ્યા છે। અને લગભગ સરનો ટાર્ગેટ 4 મિનિટમાં જેટલી છોકરીઓ આવે એને લઈને પૂરું કરવાનું છે। જે ન્યૂ એડમિશન થયા છે એ લોકોનું પણ આજથી જ રનિંગ ચાલુ થઈ ગયું છે, જે આ લોકો જોડે રનિંગ કરી રહ્યા છે। અને આજે આ પહેલો રાઉન્ડ અડધો થઈ ગયો છે અને આગળ તમે જોઈ શકો છો જે ક્યારના એકેડમીમાં આવે છે જોડાયેલા એ લોકો રનિંગ કરી રહ્યા છે। અને લગભગ 18 જેવી છોકરીઓનું સર 3 મિનિટ કહેવામાં આજે પૂરું કરાવવાનો ટાર્ગેટ સેટ કરાયો છે અને બીજા જે લોકો છે એમને 4 મિનિટની અંદર પૂરું કરાવવાનું છે। અને આ પહેલો રાઉન્ડ પૂરો થવા આવી રહ્યો છે, જે તમે જોઈ શકો છો 2 છોકરીઓ આગળ દોડી રહી છે। એક 14 થઈ છે અને એ લોકોનો જોઈએ હવે કેટલામાં પહેલો રાઉન્ડ પૂરો થાય છે। એક કેટલો ટાઈમિંગ થયો છે? 1:30 ની અંદર આ લોકોનું એક ચક્કર પૂરું થઈ ગયું છે। આ તમે જોઈ શકો છો આ લોકોની સ્પીડ, અને સર પણ જોડે દોડી રહ્યા છે આ લોકોના। તો તમે જોઈ શકો છો કે આ છોકરીઓએ 1 મિનિટ અને 30 સેકન્ડમાં જે પહેલો રાઉન્ડ હોય છે એ પૂરો કરી દીધો છે। અને એના જોડે નવી પણ છોકરીઓ છે જે હમણાં તમે કાલે જ જોયું હશે, તો કાલે 4 થી 5 છોકરીઓનું નવું એડમિશન આવ્યું હતું, એ છોકરીઓ પણ છે। અને હમણાં જે નવી છોકરીઓ આવી છે એ પણ છે। તો બધા એક સાથે દોડી રહ્યા છે। તો સરે જે નવી છોકરીઓ આવી છે એમને 5:30 ટાઈમ આપે છે, અને જ્યારે જૂની છોકરીઓ છે સર એમને 4 મિનિટનો ટાઈમિંગ આપેલો છે કે તમે 4 મિનિટમાં તમે આ 800 મીટરનું જે તમારે ફોરેસ્ટ ગર્લ માટે આવે છે તે તમે પૂરું કરી દો। તો તમે જોઈ શકો છો કે બધી છોકરીઓ આ જે કાલે નવી આવી રહી છે એ પણ દોડી જ રહ્યા છે બધા। આટલી ગરમીમાં પણ એ મનથી મક્કમ છે કે ગમે તે થઈ જાય પણ આ ફોરેસ્ટની જે એક ચાન્સ મળ્યો છે કે જે એક્ઝામ પાસ કરી અમે અહીંયા સુધી આવ્યા છે, તો અમે 100% ફોરેસ્ટની વર્દી પહેરીને જ જશું, અને એ પણ મન લગાવીને મહેનત કરી રહ્યા છે। અને આ તમે જોઈ રહ્યા છો કે જે લોકો નવા એડમિશન લીધું છે એ લોકો વોકિંગ કરતા થઈ ગયા છે, અને જે લોકો જૂના આવી રહ્યા છે એમનું જુઓ તમે આજે બીજું ચક્કર પણ પૂરું થવા આવી રહ્યું છે। અને જે લોકો હમણાં 1-2 દિવસથી એડમિશન લીધું છે એ લોકો આ વોકિંગ કરીને પણ પોતાનું મન મક્કમ રાખીને એમ કે અમે જીત એકેડમીમાં ગયા છીએ તો પૂરું કરવું જ પડશે, એટલે વોકિંગ કરીને પણ રાઉન્ડ પૂરું કરી રહ્યા છે। જે 800 મીટરનું આજે સરે જે ટાર્ગેટ આપ્યો છે કે 800 મીટર પૂરું કરવાનું છે, તો એ લોકો દોડીને કરે, વોકિંગ કરીને પૂરું કરે, પણ પૂરું કરવાનું જ છે રાઉન્ડ। એટલે તમે જોઈ શકો છો કે આ બીજો રાઉન્ડ પૂરો થવા આવી રહ્યો છે। ટાઈમિંગ 800 મીટર જેનું પૂરું થઈ ગયું છે। તો આ જે પહેલી 2 છોકરીઓ આવી રહી છે એમનો ટાઈમિંગ તમે જોઈ શકો છો કે 3 અને 20માં બીજો રાઉન્ડ એ પૂરો થઈ ગયો છે 800 મીટર જેનું। અને હવે આ તેમનો તમે આ 2 રાઉન્ડ જે 800 મીટરના હોય છે એ પૂરા થઈ ગયા છે। અને જે તમે છોકરીઓનું જોઈ શકો છો કે સરે સાથે મળીને દોડાવી રહ્યા છે એ છોકરીઓને, અને એ પણ ટાઈમિંગમાં આવી જશે। સરે 4 મિનિટ જે આપી છે, તો તમે જોઈ શકો છો કે જે આ બીજો રાઉન્ડ છે જે છોકરીઓનો 3:40 સુધીમાં આવી રહ્યા છે, અને તમે જોઈ શકો છો કે આ જ રીતે તે દોડતા રહેશે તો કમ્પ્લીટ તમે જોઈ શકો છો એમનો ટાઈમિંગ કે 3:47 સેકન્ડ 3:50 થઈ ગયું, 3:50 ના અંદર આવી ગયા છે। અને લાસ્ટ જે ત્રણ છોકરીઓ બાકી છે એ 4 મિનિટ થઈ ગઈ છે।
આ તો આ તમે એક જોઈ શકો છો છોકરી આવી લગભગ ગઈ છે 4 મિનિટમાં timing માં. બધી જ છોકરીઓ આવી ગઈ છે. જે પાછળ થોડી અમુક જે ન્યૂ એડમિશન છે એ બાકી રહી ગયા છે. અને જે નવા છે એ રહી ગયા છે, પણ એ પણ મહેનત કરતા રહેશે આ જ રીતે, તો એ ટાઈમિંગમાં આવી જશે. અને સરે આ જે નવી છોકરીઓને 5:30નો ટાઈમિંગ આપ્યો તો એ પણ તમે જોઈ શકો છો કે એ પણ બધા દોડી રહ્યા છે. અને 4:25ની અંદર પણ જે અમુક જે નવા છે એ પણ આવી રહ્યા છે. તો તમે પણ આ જ રીતે પોલીસ, ફોરેસ્ટ, SSC જેવી જે પણ ફિઝિકલ ટ્રેનિંગ માટે તૈયારી કરી રહ્યા હોય તો તમે આ જ રીતે મન લગાવીને મહેનત કરતા રહો અને પોતાના સપના સાકાર કરો. જ્યારે તમે ફોરેસ્ટની એક્ઝામ આપી ત્યારે તમે વિચાર્યું હશે કે 100% રિઝલ્ટ આવી જાય, તો એ જ મનમાં રાખી અને તમે મહેનત કરતા રહો તો તમે 100% તમારા સપના સાકાર કરી શકશો. આ તમે જોઈ શકો છો કે અમારા સરની સ્ટ્રેટેજી છે. 4 મિનિટમાં તમે જો ના આવી શકો તો 5 મિનિટમાં પણ છેલ્લે આવી અને તમે રનિંગ પૂરું કરી શકો છો. साथियों फाइनली हमारा जो 4 मिनट में 2 चक्कर रनिंग था वो पूरा हो चुका है. अभी मैं हाई जंप लेके आया हूँ और मैंने जो वो डिस्टेंस था वो कम कर दिया, क्योंकि जो मेरी जो पाइप थी वो काफ़ी लंबी है तो इसकी वजह से वो बेंड हो जाती थी. तो सबका कमेंट में कहना आता था कि सर ये 3 फीट से कम है, तो मैंने जो दूरी है वो कम कर दिया है. अभी मैं दिखाना चाहूँगा 3 फीट. कृष्णा बा पकड़िए आप नीचे से, ये देखो इधर, तो मैंने ये ज़्यादा ही लिया है इधर. चलो इधर रखो, पकड़ो. ओके ओके. तो साथियों आज देखते हैं फाइनली कितनी बच्चियां पास होती है. फर्स्ट ट्राई उनका है, सेकंड ट्राई मैं दूंगा और थर्ड ट्राई इनको ये जो रस्सी बांधी है वो कराएगी. अभी देखते हैं इनको रस्सी का प्रयोग करना पड़ेगा नहीं करना पड़ेगा वो बात की बात है. चलो તો તમે જોઈ શકો पास. अरे एक बीजा माथे जम पाड़ो છો. 2 5 તો તમે જોઈ શકો છો કે इससे હાઈ गिर गया જમ્પ શરૂ થઈ ગયો છે. तारजी बेन અને એ એક પછી એક મારતા ના. છોકરીઓ હાઈ જમ્પ માટે આવી રહી છે. ए बंद थी जावे. તમે જોઈ શકો છો કે આ બે છોકરીનો હાઈ જમ્પ નથી થયો. તો तो फाइनली आप देख सकते हो 2 बच्चियां ड्रॉप हुई है, कोई बात नहीं, पास. चलो कोई बात नहीं. ત્રીજી છોકરીનો હાઈ જમ્પ થઈ ગયો છે અને આ ચોથી છોકરી તમે જોઈ 4 5 એનો પણ હાઈ જમ્પ થઈ ગયો છે. આ પાંચમી છોકરી પાસ, આહા. હાઈ જમ્પ થઈ ગયો છે. दिहाई. તો મોસ્ટ ઓફલી છોકરીઓનો થઈ જતો એવો અમુક ચાલ બેન રહી જા. પ્રોબ્લેમ ये क्या है यार, आज तो मुझकी હાઈ बच्चा. જમ્પ નથી થતો, નહીં તો મોસ્ટ ઓફલી બધાનો હાઈ જમ્પ જય. થઈ ગયો છે. અને તમે જોઈ શકો છો કે ફરીથી આ છોકરી આવી રહી છે હાઈ જમ્પ માટે. અને चल बेन थी जा એ बेटा. પણ સ્ટીક જોઈ ડરી ગઈ હોવાના કારણે એનો હાઈ જમ્પ દીપા. નથી થઈ રહ્યો. ये तेरे लिए तो आसान है. અને आराम से बेन. हाँ ફરીથી છોકરીઓ હાઈ જમ્પ માટે ચલો. આવી રહી છે. તો તમે જોઈ શકો છો વિડીયોમાં કે તમારે કૃષ્ણા બા, ફોરેસ્ટની ઇધર તૈયારી લાઈએ. કરતા હોય તો તમારે આ રીતે ए तारी बात कर दे यार, नहीं पातो. આ છોકરી હાઈ જમ્પ માટે આવી રહી છે અને એનો હાઈ જમ્પ થઈ ये गुरु को कॉन्फिडेंस होना चाहिए, ये पास तो पास. ગયો. અને તમે આ છોકરીનો હાઈ જમ્પ તમે જોઈ શકો છો. એ છોકરીનો હાઈ જમ્પ હંમેશા થઈ જ જાય છે અને એનો આ હાઈ જમ્પ થઈ ગયો છે કમ્પ્લીટલી. અને જે મનથી થોડા ડગેલા હોય છે એમનો હાઈ જમ્પ નથી નહીં થતો, પણ જે મનથી ડગેલા નથી હોતા એનો હાઈ જમ્પ કમ્પ્લીટ થઈ જાય છે. તો બસ તમારે મનથી ડગવાનું નથી, તમારે કમ્પ્લીટલી જે હાઈ જમ્પ કરતા હોય તો તમારે રેગ્યુલર એક જ તમે નવી નવી ટ્રીકો વાપરી તમે હાઈ જમ્પ કરી શકો છો. અને તમે પણ जो તો તમે જોઈ શકો છો આ છોકરીનો તમે હાઈ જમ્પ જોઈ શકો છો, એનો હાઈ જમ્પ થઈ ગયો છે કમ્પ્લીટ. बची जीव. અને આ છોકરીનો તમે હાઈ જમ્પ જોઈ શકો છો કે આ છોકરીનો हाई जंप नहीं થયો. चल पर आज मैं साथियों आज इनको नॉर्मली जंप करने को बुलाया मैंने बिना संकोच. देखो बहुत सारी डिस्क्वालीफाई हो चुकी है लड़कियां, अभी देखना कैसे मजा आएगा. चलो तो તમે જોઈ શકો છો કે આ છોકરીનો હાઈ જમ્પ
चल बेन थी जा हम बूमो ना पाड़ती જરાય હોય જા चलो बस पूछ बेटा क्यों नेक्स्ट તો તમે આ બીજી છોકરીનો હાઈ જમ્પ જોઈ શકો છો. એનો હાઈ જમ્પ થઈ ગયો છે કમ્પ્લીટ. અને આ ત્રીજી છોકરી જે હાઈ જમ્પ માટે આવી રહી છે ચલો બેન થઈ ગઈ. હાઈ જમ્પ નથી થઈ રહ્યો. તો સર અમને થોડું મોટિવેશન આપી અને કમ્પ્લીટ લોકેશન આપી હાઈ જમ્પ બરાબર તો એમનો હાઈ જમ્પ આ ના ખાવી તો કૂદી જા ને તમે જોઈ શકો છો કે આ છોકરી મનથી મક્કમ થઈને આવી રહી છે. તો એનો હાઈ જમ્પ થઈ ગયો છે કમ્પ્લીટ. અને હવે આ બીજી છોકરી હાઈ જમ્પ માટે આવી રહી છે અને એનો હાઈ चल हनी आई जाओ तार नहीं मिल पाया એનો હાઈ જમ્પ થઈ જશે. તમે જોઈ શકો છો. અને આ બેન ડરી ગયા તમે હોય તો તાર नहीं मिल पाया तार नहीं मिल પણ ડરી ગયા છે તો પણ એ થોડું મહેનત કરશે તો એમનો પણ હાઈ જમ્પ થઈ જશે. અને આ તમે આ છોકરીનો હાઈ જમ્પ જોઈ રહ્યા છો. ચાલ પંડ્યા વહી જા. હાઈ જમ્પ નથી થઈ રહ્યો પણ સર થોડી ટ્રીક આપશે તો હાઈ જમ્પ થઈ જશે. તો તમારું પણ હાઈ જમ્પ ના થતો હોય તો તમારી પણ આ જ રીતે મહેનત કરવાની. અને તમે પણ આ જ રીતે મહેનત કરશો અને રેગ્યુલર મહેનત કરશો તો તમારું પણ હાઈ चलो आप उधर જમ્પ થઈ જશે. जाओ અને તમે જોઈ શકો છો આ છોકરીનો હાઈ જમ્પ ચાલો વહી જા. જમ્પ નથી થઈ રહ્યો. તો તેનો હાઈ જમ્પ પણ નથી થઈ રહ્યો એ સર એમને ફરી અમને ટ્રાય આપી હાઈ જમ્પ કરવા માટે કહે છે. અને હાઈ જમ્પ બધાનો चलो થઈ बुन જશે. नहीं मिल पाया देखो इधर તો સર અમને એક પરફેક્ટ લોકેશન अभी काटो क्लिप काटो खड़े हो जाओ सब खड़े हो जाओ इनको मनोबल बढ़ाओ ताड़ी बजाओ ताड़ी बजाते रहो રહ્યા છે. અને આ ટ્રાય કરીએ 100% હાઈ જમ્પ કરશે. અને તમે એમનો હાઈ જમ્પ જોઈ શકો છો કે મનથી એ છોકરી મક્કમ છે અને હાઈ જમ્પ કરી દેશે પણ હાઈ जंप નથી चल कोई बात नहीं कुछ नहीं हुआ इधर आ जा इधर आ जा इधर आ जा इधर आ जा इधर बैंड हो जा થઈ જશે. कोई बात नहीं बैंड हो जा रो मत रोने मत એના પછી આ બીજી છોકરી હાઈ જમ્પ માટે આવી રહી છે. એનું તમે હાઈ જમ્પ જોઈ શકો છો. चल तू भी आ जा इधर હાઈ જમ્પ નથી થયું. અને હવે આ ત્રીજી છોકરી જે હાઈ જમ્પ માટે આવી રહી છે એનો તમે હાઈ જમ્પ નથી થઈ રહ્યો કારણ કે ભરતી માં ના થાય પછી સાહેબ નું નામ બદનામ કરજો ડરી જાય છે. જ્યારે સ્ટીક જોઈતા હોય ત્યારે એ સ્ટીક જોઈ મનથી ડરી જાય છે એટલે એમનો હાઈ જમ્પ નથી થતો. તો चल तू भी इधर आ जा બધા જે હાઈ જમ્પ નથી થઈ રહ્યો એ ટ્રાય એ બેટા, કારણ કે આ તારે નહીં બસ જાન છે ખબર તને? તો 100% એમનો હાઈ જમ્પ થઈ જશે. અને આ છોકરીનો હાઈ જમ્પ चलो इधर मैंने थोड़ा 3-4 इंच कम किया है ये नर्वस हो चुकी है लड़कियां अभी देखते हैं होता है नहीं होता है नहीं होता है तो फिर बाद में किसी भी हालत में कराया जाएगा ओम 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 सब ले दो चल रजनी है તો તમે જોઈ શકો છો કે સરે થોડું ઓછું કરાવીને એમનું ફરી હાઈ જમ્પ માટે તૈયારી કરી દીધી છે. અને चलो આ છોકરીનો હાઈ જમ્પ થઈ ગયો છે. અને આ બીજી છોકરી જે હાઈ જમ્પ માટે તૈયાર છે એનો પણ હાઈ જમ્પ થઈ ગયો છે. वो दोनों इधर તો એક પછી એક जिसका जंप हो गया दोनों इधर છોકરીઓ હાઈ જમ્પ માટે આવી રહી છે સર ઇધર. જમ્પ કરી રહી છે કારણ કે સર જ્યારે 3-3.5 तीनों इधर आ जाओ बेटा। જ્યારે તે નતા કરી શકતા પણ સર પંડ્યા ઇધર। ઓછું કર્યું તો એ હાઈ જમ્પ એમનું થઈ ગયો છે. પણ તમે સર ઇધર। જોઈ શકો છો કે આ છોકરીઓ તમને ટૂંક જ સમયમાં 3 સર ઇધર। કમ્પ્લીટ કરીને બતાવશે. અને જે તમે અમારા આગળના વિડીયોમાં તમે જોઈ જશે ચલો, કે બધા વાપસ। હાઈ જમ્પ થઈ ગયો હતો. અને સર હવે પ્રોપર જે ફોરેસ્ટ ગર્લ માટે high jump ઉપર। છે એ હાઈ જમ્પ સર ફરી એમના માટે લઈને આવી રહ્યા છે. તો તમે જોઈ શકો છો કે क्लिप काटो તમે જોઈ શકો છો કે આ છોકરીનો હાઈ જમ્પ અરે પણ એ ચલો, થોડો કોઈ હાઈ આવી રહી છે જેનો નતો થયો પણ એ સ્ટીક જોઈને ડરી ગઈ છે. સર એને થોડું ટ્રીક આપશે આ મોટિવેટ કરશે તો હાઈ જમ્પ કરી દેશે. અને તમે જોઈ શકો છો કે આ એક જોન આપ્યું તમે એવું કા લોકો બિલકુલ મનથી તૂટી જ જશે સમજી જા
आओ તો મનથી મક્કમ હોય તો તમે હાઈ જમ્પ કરી શકો છો, કારણ કે 3 ફૂટ હાઈ જમ્પ એ ફોરેસ્ટ ગર્લ માટે ચલો, શાબાશ. ગર્લ્સ નથી કરી રહ્યા હોતા, પણ આ જ રીતે ટ્રાય કરે છે તો એમનો પણ હાઈ જમ્પ થઈ જાય છે. તો થઈ તો જશે સર, चलो बहुत बढ़िया। વાત છે તો કરાઈને જ રહે છે, કેમ કે સરે મક્કમ કરી દીધું છે કે હાઈ જમ્પ તો અમને કરાવવાનું જ છે. તો જેટલા પણ ટ્રાય થશે પણ હાઈ જમ્પ તો કરાવશે, કારણ કે ચલો હાઈ જમ્પ એ કરી દેશે તો એક ફોરેસ્ટનો પડાવ એમનો એક પૂરો થઈ જશે અને મનથી એક થઈ જશે કે હાઈ જમ્પ અમારી થઈ જાય છે. તો તમે अभी आज मैंने 2.5 फीट जंप लिया है। दूसरा मैंने इनको जंप नहीं होने का रीज़न है कि मैंने दूरी एकदम कम किया है। अभी देखते हैं कितने बंदों का होता है। मैक्सिमम बच्चियों का हो जाएगी, देख सकते हो। चलो शाबाश। સરે આ 2.5 ફૂટ લીધું છે, જેમાં તમે જોઈ શકો છો કે એ મોસ્ટ ઓફલી બધી છોકરીઓને 2.5 ફૂટ થઈ જ જાય છે, પણ હમણાં કાલે જે 4 થી 5 નવા એડમિશન આવે છે એમનું પણ તમે જોઈ લેજો કે એમનો હાઈ જમ્પ કેટલો થાય છે. જો રેગ્યુલર તમે 90 દિવસની ટ્રેનિંગ અમારી कहाँ किसलिए बिगाड़ने आते हो बीच में वीडियो को? 90 દિવસની ટ્રેનિંગ તમે અમારી એકેડેમીમાં કમ્પ્લીટ કરો છો તો તમારું કમ્પ્લીટલી ફિઝિકલ જે રનિંગ ફૂટે નથી થતું કામ. હોય છે, લોંગ જમ્પ હોય છે, એ 100% ગેરંટીની સાથે પૂરું થઈ જાય છે. સર એમને મક્કમતાથી કમ્પ્લીટ 90 દિવસની ટ્રેનિંગમાં એમનું કમ્પ્લીટ કરાવી દે છે, પણ જે અત્યારે અમારી લાઈવ ટ્રેનિંગ ચાલી રહી છે 1 મહિનાની, એમાં આજે 24 शाबाश बेटा, अरे वाह, અને તમે જોઈ बहुत बढ़िया। ट्राई तो किया, अच्छी बात है। કાલે છોકરી આવી હતી એ પણ થોડું ટ્રાય चल बेटा आराम थी। થઈ જશે, अरे वाह, નહીં તો કાલે. અને તમે પણ આ જે રીતે ટ્રાય કરતા રહો તો તમારું હાય, હાય. હાઈ જમ્પ તો થઈ જ જશે. हाय हाय हाय, शाबाश शाबाश शाबाश, काई वांधा नहीं। चलो તમે જોઈ શકો છો કે હાઈ જમ્પ માટે ચલો. ટ્રાય કરાવી રહ્યા છે ફરીથી, અને ચલો. સરે એક સાથે બધાને કહ્યું છે કે તમે ફરીથી કરો, ચલો. એટલે થઈ જશે. અને એમ ચલો. કરી બધા ફરીથી જમ્પ માટે જઈ રહ્યા છે, તો તમે એમનો હાઈ જમ્પ પણ જોઈ શકો છો કે બહુ સારી રીતે બધી છોકરીઓનો હાઈ જમ્પ થઈ રહ્યો છે. અને હવે સર એમને 3 ફૂટના નજીક જ લઈ ગયા છે, તો 3 ફૂટ એમને હાઈ જમ્પ કરવાનો હોય છે, તો 3 ફૂટના નજીક લઈ જઈ રહ્યા છે, તો થઈ જશે. આ જ રીતે કરતા રહેશે તો હાઈ જમ્પ થઈ જશે, ટ્રાય કરતા રહેશે તો ટ્રાય એન્ડ સક્સેસ થેટ कोई बात તો नहीं। થઈ જશે. ટ્રાય કરે છે તો પણ તમે જોઈ શકો છો જેમનો हाँ નહોતો થયો નથી એ બીજો। પણ બાકી આમ તો એટલો બધો જમ્પ આવે છે ને, કરીને હાઈ જમ્પ એમનો શું પણ કહેવું? થઈ જશે. તો આ છોકરીનો નહોતો થયો એનો પણ આટલો હાઈ જમ્પ થઈ ગયો છે, પછી સર 3 ફૂટમાં લઈ જશે, તો તમે એમાં પણ જોતા રહેજો કે હાઈ જમ્પ કોનો ખાલી છે એ રીતના થઈ ગયો, નીચે જોઈ તો છોકરીઓનો થઈ જશે. આ જો તો મોસ્ટ ઓફલી બધું થઈ જાય બેટા, આ જો હાઈ જમ્પ થઈ જ રહ્યો છે, તો બધાનો થઈ જ જશે. બસ સેજલ હાથ બસ આવજો, ફ્રેક્ચર ના થઈ જાય ને સકર જાઓ બૂન તમે તો તમે બૂન તઈ રવા દો, ટ્રાય કરવાનો। મનથી ડરી ગયા હતા એટલે એમનો હાઈ જમ્પ નહોતો થયો, નહીં તો મનથી મક્કમ હોત તો એમનો પણ હાઈ જમ્પ થઈ જતો. અને આ છોકરીનો પણ હાઈ જમ્પ થઈ ગયો છે, અને આ તમે જોઈ શકો છો કે આમનો પણ હાઈ જમ્પ થઈ ગયો છે. લાસ્ટ જે કાલે આવ્યા હતા એ બધા એડમિશનનો પણ ઘણાનો હાઈ જમ્પ થઈ ગયો છે, અને આ છોકરીનો પણ હાઈ જમ્પ થઈ ગયો છે. તો લાસ્ટ 2 છો? બેન રહ્યા છે, એમનો હાય હાય, એમનો અરે હાઈ જમ્પ થઈ ગયો છે. આનો વિડીયો તો બનાવજો, તો અમદાવાદ નાખવા જેવો છે। અને